હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતીનો પ્રશ્ન બીજો અ લઈશું. તેમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્ન લખો. ચલો, એમાં કાવ્ય 11 છે. તો પહેલામાં શું કહે છે, ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા કે બેસી પડી? તો કે સી આવશે, એટલે કે પગથિયે. બીજો, ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું? તો કે એ એટલે કે વિરહ. કાવ્ય તે લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે? તો કે આવશે બી એટલે કે આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. બીજો, કવિ કોને વરાવવાની વાત કરે છે? તો કે બી એટલે કે દુઃખોને. કાવ્ય 16 લઈશું. અમે પહેલા પ્રશ્નમાં શું કહે છે, સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે? તો કે આખ્યાન ખંડમાં શ્રી કૃષ્ણના કયા નામનો ઉલ્લેખ નથી? તો કે ડી એટલે કે નંદકિશોર. બીજું, શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? તો કે ડી એટલે કે સુદામાને જોઈને. 18 લઈશું. એમાં શું કહે છે, દુહા, મુક્ત અને હાઈકુ. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, વિપત્તિ આવી પડે ત્યારે માણસે શું કરવું જોઈએ? તો કે એ એટલે કે ઉધમ કરવો જોઈએ. બીજું, અવગુણ ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય? તો કે એ એટલે કે ક્ષત્રિય વટ કહેવાય. ત્રીજો, હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે? તો કે બી એટલે કે 17 અક્ષરની. કાવ્ય 21 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, લાભ, શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે? તો કે એ આવશે એટલે કે કમાડ ઉપર. બીજો, આંખમાં કેવો સાથીઓ અંજાવે છે? તો કે ડી એટલે કે સ્નેહનો. પ્રશ્ન બીજાનો બ લઈશું. એમાં શું કહે છે, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં કાવ્ય 11 છે. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો કે પુત્રવધુઓ તથા બાળકોથી ઘેરાયેલી હતી. બીજું લઈશું. તો શું કહે છે, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દ શું સૂચવે છે? તો કે ફોઈ નાની ઉંમરે વિધવા થયેલ એવું સૂચવે છે. ત્રીજો, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો કે દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે સંતાનો પાછા વિદાય થાય છે. કાવ્ય તે લઈશું. અમે પહેલા પ્રશ્નમાં શું કહે છે, શરૂઆત કરીએ ગઝલના કવિ શું મહેકતું કરવાનું કહે છે? તો કે શરૂઆત કરે ગઝલના કવિ જ્યાં હોય ત્યાં મહેકતું કરવાનું કહે છે. બીજો, શરૂઆત કરીએ ગઝલના કવિ શેને રડિયાત કરવાનું કહે છે? તો કે શરૂઆત કરીએ ગઝલના કવિ ઘર, નગર અને વિશ્વને રડિયાત કરવાનું કહે છે. ત્રીજો, શરૂઆત કરીએ ગઝલના કવિ આવનારી કાલને શું આપવા માગે છે? તો કે શરૂઆત કરીએ ગઝલના કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાઈ કરીને તેની સોગાત આપવા માગે છે. કાવ્ય 16 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે સુદામા વિશે શું કહ્યું? તો કે દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે સુદામા વિશે કહ્યું કે આ તો મારા બાળ મિત્ર સુદામો મારા જેવા દુખિયાનો વિસામો છે. પછી બીજો, શ્રી કૃષ્ણે ઉલાડીને સુદામા પાસેથી શું લઈ લીધું? તો કે શ્રી કૃષ્ણે ઉલાડીને સુદામા પાસેથી તંબુ પાત્ર લઈ લીધું. ત્રીજો, દાસીના મુખેથી સુદામો નામ સાંભળતા જ જાદવરાયે કયો ભાવ દર્શાવ્યો? તો કે દાસીના મુખેથી સુદામો નામ સાંભળતા જ જાદવરાય હે એવો ભાવ દર્શાવ્યો. પ્રશ્ન આ ચેપ્ટર 18 એમાં શું કહે છે, દુહા, મુક્ત અને હાઈકુ. ચલો, પહેલા પ્રશ્નમાં શું કહે છે, દુઃખ આવી પડે ત્યારે માણસે કેવું વલણ અપનાવવું જોઈએ? તો કે દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ અને દુઃખી થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ. બીજો, વ્યવહાર વટ અને ક્ષત્રિય વટ વચ્ચે શું ભેદ છે? તો કે ક્ષત્રિય વટ એને શું કહેવાય કે કોઈના અપકાર ઉપર, અને વ્યવહાર વટ એટલે કે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો. પહેલો લઈશું. કાવ્ય 21નો પહેલો પ્રશ્ન શું કહે છે, કમાડે ચિતર્યા મેં કાવ્યના કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી? તો કે કમાડે ચિતર્યા મેં કાવ્યના કવિના મતે સુવાસિત જીવનને શું કહે છે, મૂલવી શકાય તેમ નથી. બીજો, કમાડે ચિતર્યા મેં કાવ્યના કવિ કોને મરજાદી કહે છે? તો કે ઉંબરડાને મરજાદી કહે છે. પૂરક વાચક કાવ્ય 2 છે. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, અતિથિ દેવો ભવ એટલે શું? તો કે અતિથિ દેવ સમાન છે. બીજું, આવકારો ભજનમાં કવિ દુલા ભાયા કાગે કઈ ભાવના રજૂ કરી છે?
તો કે અતિથિ સત્કારની ભાવના રજૂ કરી છે. પ્રશ્ન બીજાનો ક, નીચેના પ્રશ્નના બે વાક્યમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આના 2 વાક્યમાં ઉત્તર તમારે લખી નાખવાના રહેશે. ડમાં પણ શું કહે છે, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. આમાં 3-4 વાક્યના ઉત્તર તમારે લખી નાખવાના રહેશે. એમાં શું છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. ચલો પહેલામાં શું કહે છે, કાવ્ય 11માં પહેલામાં ખાલી જગ્યા જોયો વિરહ પડી બેસી પગથિયે, તો આવશે ગૃહવ્યાપી. બીજો, નિહાળે સૌ વચ્ચે ખાલી જગ્યા કરી બેઠો નિજ જગા, તો આવશે નિયત. કાવ્ય 13માં પહેલા પ્રશ્નમાં શું કહે છે, આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ, તો કે ખુશી. બીજો, ખાલી જગ્યા અંદરથી એવી જાત કરીએ, તો કે દોસ્ત. કાવ્ય 16 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, હું દુખિયાનો ખાલી જગ્યા રે, તો કે વિસામો. બીજો, ખડકાવે ખાલી જગ્યા મોરી રે, તો કે કંકણ. ત્રીજો, ખાલી જગ્યા સ્ત્રીએ તે વર્યો રે, તો કે આવશે ક્ષુધારૂપિણી. 18 છે દુહા, મુક્ત અને હાઈકુ. પહેલા પ્રશ્નમાં શું કહે છે, સૂકા ખાલી જગ્યા વન ગજવતા, તો આવશે પર્ણ. બીજો, ફરતી પીંછી અંધકારની ખાલી જગ્યા નહીં રંગાય, તો કે દીપ. ત્રીજો, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખાલી જગ્યા વટ, તો કે ખત્રી આવશે. કાવ્ય 21 લઈશું. એમાં પહેલામાં શું કહે છે, ખાલી જગ્યા તણા સાથિયા જ્યાં આંખે અંજાયા, તો કે સ્નેહ. બીજો, ખાલી જગ્યા લાગણીઓ લહેરાતી જાય, તો કે લાખેણી. ત્રીજો, એમાં થઈ જાતી કેટલી ખાલી જગ્યા, તો કે ભૂલ આવશે. પ્રશ્ન બીજાનો એ લઈશું. એમાં શું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો કાવ્ય 11 છે. એમાં પહેલામાં શું કહે છે, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, તો કે સાચું. બીજો, વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નીચના, તો કે ખોટું. કાવ્ય 13. એમાં પહેલામાં શું કહે છે, હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી, તો કે ખોટું. બીજો, આવનારી કાલને સોગાત કરીએ, તો કે સાચું. 16માં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ઉઠી ધાયા નંદરાય રે ચાકડી નવ પહેરી પાય રે, તો કે ખોટું. બીજો, આ હું ભોગવું રાજ્યશાન રે તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે, તો કે સાચું. 18 છે દુહા, મુક્ત અને હાઈકુ. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, ગુણની ઉપર ગુણ કરે એ તો રાજવટ, એટલે કે ખોટું. બીજો, લીલાપણો વન ગજવતા, તો કે ખોટું. કાવ્ય 21 લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે નાનું શું આખું ને ઊંચેરી આશા, તો કે ખોટું. બીજો, હૈયામાં હેત ભરી આવો, તો કે સાચું આવશે. બીજાનો ઉ છે, નીચે અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને પ્રકારને જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હું અહીં સીધા જવાબ બોલી જાઉં છું. પહેલામાં આવશે 4, બીજામાં 3, ત્રીજામાં 5 અને ચોથામાં 2. બીજું લઈશું જોડકું. ચલો આમાં હું બોલું છું, અખંડ ભારતના શિલ્પી, તો આવશે ચોથું, એટલે કે ડૉક્ટર રાઘવજી માધડ. બીજું, સાકરનો શોધનારો, તો આવશે ત્રીજું, એટલે કે યશવંત પંડ્યા. ત્રીજું, આવકારો, તો કે પહેલું, એટલે કે દુલાભાયા કાગ. ચોથું, કમાડે ચિત્ર્યા મેં, તો કે આવશે બીજું, તો કે તુષાર શુક્લ આવશે. ચલો ત્રીજું લઈશું જોડકામ. એમાં પહેલામાં આવશે ત્રીજું, એટલે કે વડાવી બા આવી, તો કે આવશે સોનેટ. બીજું છે ઈચ્છા કાગળ, તો આવશે પાંચમું, તો કે ટૂંકી વાર્તા. ત્રીજું, વિરલ ત્યાગ, તો આવશે પહેલું, એટલે કે પ્રસંગ કથા. ચોથું, સંસ્કારની શ્રીમંતાઈ, તો આવશે બીજું, એટલે કે કુટુંબ કથા. ચોથું જોડકામ. એમાં શું કહે છે કે અ છે અ અને બ, તો પહેલામાં શું કહે છે, ઘડતર, તો આવશે ચોથું, એટલે કે સોનેટ. બીજું, નવા વર્ષના સંકલ્પ, તો આવશે ત્રીજું, એટલે કે હાસ્ય નિબંધ. ત્રીજું, સાકરનો શોધનારો, તો આવશે પાંચમું, તો કે એકાકી. ચોથું, તો કે શરૂઆત કરીએ, તો આવશે ગઝલ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.